હાલો મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. અને હવે આપણે આવી ગયા બકાલાવાળા ભાઈ પાસે. તો ચાલો આપણે બકાલું લેવા જાય અને ખરીદી કરી. અને હંમેશા બકાલું તો તાજું સારું અને શરીર તો સ્વસ્થ સારું. તો ચાલો આ ભાઈની મુલાકાત લઈ ક્યાં ગામથી આવે છે. હે ભાઈ, હા, તમારું કયું ગામ? વાદીપરા. તા બકાલું તમારા વાડીનું જ કે તમે બહારથી મગાવો માર્કેટમાંથી? વાડીનું. અરે વાહ, તો આ તાજું બકાલું કહેવાય. આમ જુઓ, આ જોરદાર ટમેટા, લાલ મરચા, અહીંયા ટેટી છે, આ કોબીસ, તાજા ફળો, આ મેથી, ભીંડો, આ રીંગણા. અને આમ જુઓ, આ નાના નાના રીંગણા, ભરેલ રીંગણાનું શાક પણ બહુ જબરજસ્ત થાય. પછી આ છે વટાણા, આ છે વાલોર, નાના લાલ મરચા. અને ભરીને ભજીયા બનાવવામાં હાઈ ક્લાસ કામ લાગે. જુઓ, આ દૂધી, આ કાકડી, અને આ સકરિયા મસ્તીના, અને આ કારેલા, આ ચોરી, મેથી, ઘીસોડા, આ ટમેટા જોઈ લ્યો, આ તાજા ફળો, સંતરા એનર્જી માટે, આનું જ્યુસ પણ મસ્ત થાય, તાજા કેળા, આ બટેટા, આ મોટા લાલ મરચા. તમારે ભજીયા ભરેલા ખાવાના હોય, ભજીયા ભરીને ખાવા હોય તો આ તાજા લાલ મરચા. જો, તાજું અને સ્વસ્થ બકાલું લેવું હોય તો આ ભાઈ વાદીપરાવાળાની મુલાકાત આપણે લીધી. આ ભાઈનું બકાલું લ્યો, ખાતરીપૂર્વક બકાલું છે. અને આ લોકો પોતાની વાડીનું જ બકાલું વેચે છે. અને આ અમારા ગામથી લગભગ નજીક જ થતું હોય, કદાચ 5-7 કિલોમીટર, 5-7 કિલોમીટર થાય. અને આ ભાઈનું કામકાજ બહુ સારું છે અને તાજું અને શુદ્ધ બકાલું લઈને આવે છે. અને ભાવ પણ એકદમ વ્યાજબી ભાવે આપે છે. જો આ ભાઈને આપણે રૂબરૂ મુલાકાત લીધી અને ભાઈ એમ કીધું કે ભાઈ અમારે પોતાની જ વાડીનું બકાલું છે. એટલે આ ખરેખર ગ્રાહકને સસ્તું ને સારું બકાલું જોતું હોય તો આ ભાઈની એકવાર અવશ્ય મુલાકાત લ્યો. તો ચાલો, મારા આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.